કુંતા માએ કીધું બેટા આજ એકાદશી છે રે જેઠ મહિનાની. ભીમ કે હું ભૂખ્યો ન રહી શકું, મારે નથી રહેવું. તો યુધિષ્ઠિર કીધું આને બાનું બતાવ. એટલે કુંતાએ કીધું આજે અમે કોઈ ખાવાના નથી, તારે એકલાને ખાવાનું છે. તો મારે અમે ખીચડું મૂકો, આવડું મોટું તપેલું ચડાવ્યું, જો બેટા આજે તારે બધું ખાવાનું. ભીમ રાજી થઈ ગયો, લાવો ટુવાલ ના આવ. એ ગામની બહાર નીકળ્યો, બહુ દિવસે ખાધું નહોતું, પેટ ભરીને મળતું નહોતું. એટલે ભીમ ધૂને ધૂને રૂમાલ નાખીને હાલો, હે ગંગા નાચું, ખીચડી ખાચું. આ ધૂનમાં ગંગા ગામમાં જ હતી, નીકળ્યો દૂર, ગંગા છૂટી ગઈ. પછી આમેથી ઝરણું પડ્યું છે, એમને થયું ગંગાજી તો દૂર રહી ગયા, આ ઝરણું ચાલે છે એટલે એટલાથી તો નાહી શકો નહીં, લાય આડો હુઈ જાઓ, આ તળાવ ભરાઈ જાય પછી ના આવો. એટલે આડો હુઈ ગયો, તળાવ ભરાણું. તો તળાવ નદીના કિનારે મહાદેવનું મંદિર હતું. ભીમ સૂતો રહ્યો અને પાણી મંદિરમાં ઘૂસી ગયું. એટલે પાર્વતી માએ મહાદેવને કીધું આ કાળાવનારે પાણી ક્યાંથી આવ્યું? કે મારો ભગત આવ્યો છે. કેવો ભગત? કે કોઈ મંદિરમાં પાણી ઘૂસાડી દીધું. કે મારે આને જોવું છે. તો તમે ગાય બનો, હું સિંહ બનો, પછી જોઈએ આપણે. તે ભીમ હૂતો તો આમ કરી, સામે ગાય દોડતી જાય છે, બહુ રાડ્યું નાખતી સિંહની પાછળ. અને ભીમની નજર પડી, એકદમ ઊભો થઈ ગયો, રામ 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 રામ. પાણી તો ભેગું થશે પાછું, બીજી વાર નવા છે, પણ સિંહને ગાય મારી નાખશે અને હું જોઈ રહ્યો છું અને નહીં બચાવું તો મને ગૌ હત્યાનું પાપ લાગશે. એટલે ભીમને થયું કે મારો ધર્મ છે ગાયને બચાવી. દોડ્યો, સિંહનું પૂંછડું પકડીને એવો ફેર્યો ને તે સિંહ અહીં માર્યું, તે બધું તોડી નાખ્યું, આમ તોડી નાખ્યું. અને જોયું ને તો ભગવાન ભોળોનાથ હાથમાં ત્રિશૂળ લઈને માગો માગો માગો, કે પહેલાં સારું કરો, આ તોડી નાખ્યું. તમે કે હા, પગ પકડ્યા. મહાદેવ કીધું માગો માગો, કે જેટલું ભાડો એટલું ખાઈ જાઓ. ભગવાન કે તથાસ્તુ, આશીર્વાદ આપ્યા. ભગવાને હાથ ફેર્યો કે તને કોઈ પણ મારશે વાગશે નહીં. આવ્યો ભીમ નાચતો નાતો ઘરમાં માંડ્યો કહેવા, તમે રોજ આખી જિંદગી એકાદશી કરીને મરી ગયા, કોઈ દી ભગવાન મળ્યો? કે ના, આ ભાઈડાને ભગવાન મળ્યો, આ ભાઈડાને ભગવાન મળ્યો. કુંતા કે શું? કે તારી સોગન. ભીમ કદી કુંતાની ખોટી સોગન ન ખાત. ઓળખાણ કે મા વ્રજનું બની ગયું. યુધિષ્ઠિર કીધું અર્જુન મારી જે ગદા મારી ગદા તૂટી ગઈ. માએ ગળે લગાડ્યો, ખોળામાં બેર બેટા ભગવાન ભોળાનાથ મળ્યા. તે માગ્યું, અરે બહુ માગ્યું. માને થયું કે મારી મા દુઃખી છે, મારા ભાઈ દુઃખી છે, અમને સુખી કરો, અમારા દુઃખ દૂર કરો. છે માગ્યું? કે મેં માગ્યું જેટલું ભાડું એટલું ખાઈ જાઓ. કુંતાએ ખાઈ, ખાવા નથી માગ્યું, આવું માગ્યું. અને શંકર ભગવાન પ્રસન્ન થયા. એટલે મહાદેવ કીધું આજથી તારે માટે આ ભીમ અગિયારસ કહેવાશે. ભીમ અગિયારસે વ્રત કરો. અમે આખો દી પાણી વગરનું વ્રત કરીએ. હું અગિયારસ કરું છું એટલે કહું છું અગિયારસ કરજો.